હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો જો આપણે આજે 12 વાગે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. તો 12 વાગ્યા છે અને હવે અત્યારે આપણે ઘરનું બધું કામ ફિનિશ કરી અને જાય છીએ દિવ્યાને લેવા માટે આંગણવાડીમાં. અને આંગણવાડીમાંથી આપણે દિવ્યાને લઈ અને જાશું ફાર્મ ઉપર. થોડું ઘણું કામ છે એટલા માટે. તો સૌથી પહેલાં ચાલો આપણે ફટોફટ દિવ્યાને લઈ આવીએ આંગણવાડીમાંથી. અને આંગણવાડી તમને દિવ્યાની બતાવીશ થોડું ઘણું બારેથી. એટલા માટે તો ચાલો આપણે જઈએ દિવ્યાને લેવા માટે અને પછી જઈએ વાડીએ. આપણે જો દિવ્યાને લઈ અને આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. તો દિવ્યાને જો નાસ્તો પાણીને ચાલુ છે, ઠંડો ઠંડો પવનને લે છે. અને એના માટે આપણે ઠેરીને બધું લઈ આવી ડેલામાંથી, એટલે એ રમશે. અને આપણે ડ્રેગન ફ્રૂટ ભરવાનું કામ કરશું, કારણ કે આપણે ઓચિકદાનો ફોન આવ્યો એટલા માટે આપણે ફાર્મ ઉપર આવી ગયા. નહીંતર તો આપણે ઘરે જ હતા એટલા માટે. તો આપણે દિવ્યા માટે થોડા ઘણા રમકડાને રાખ્યા છે અહીંયાને. તો આજે એને ઠેરી રમવી છે, જે આપણે નાનપણમાં ઠેરીઓને રમતા ને એ ઠેરી એને રમતા શીખાડી છે. અમે થોડું થોડું શીખાડી છે એવું, આમ જૂની બધી રમતો, કારણ કે હવે ક્યાંય જૂની રમતો રમાતી નથી ને એટલા માટે. તો દિવ્યાને મેં ઠેરી રમતા શીખાડી છે ને, તો વાડીએ એ ઠેરી રાખી દીધી છે થોડીક. તો વાડી પોતે રમશે ઠેરીઓ અને હું ડ્રેગન ફ્રૂટ ભરીશ. અને આપણે ઇમરજન્સીમાં કોલ આવ્યો તો એટલા માટે આપણે વાડી આવી ગયા છીએ. આપણે જો ડેલામાંથી છે ને તે આપણે દિવ્યાની ઠેરી લઈ લીધી છે. આ જબલામાં ભરી અને રાખી છે દિવ્યાની ઠેરી. અને હવે આપણે એને આપી દઈશું અને એ રમશે ઠેરી. નાસ્તો બાસ્તો કરીને હવે અમે બધા નાસ્તો કરી, એટલે દિવ્યાને પણ નાસ્તો કરવા ખપે. જોકે નાસ્તો કરીને જ આવે આંગણવાડીમાંથી, ગરમ નાસ્તો મળે એટલે. તો આજે દિવ્યાને કાંઈક ગરમ નાસ્તો હતો. એ કહે છે કે ઢોકળા ને રોટલી, ભાત દાળ ને એવું કાંઈક હતું એવું કહે છે દિવ્યા. હવે જે હશે એ બધું જમીને આવ્યો છે દિવ્યા આંગણવાડીમાંથી. અને આપણે હવે એને ઠેરી આપી દઈએ. ચાલો, દિવ્યાને ઠેરી આવી, જૂની જ છે, પહેલાંની છેટ શૈલેષભાઈની બધા નાનકડા હતા ને ત્યારની ઠેરી છે, જીગર ને ઈ. હવે દિવ્યા, હાલો દિવ્યા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? પછી આવી ગયો આંગણવાડીમાંથી? આંગણવાડીમાં આજે વઘારેલા ઢોકળા ને પછી ભાત, ખારી ભાત. મેં તો ખાલી ભાત જ ખાધા. હે? અને ડુંગળી વાળા સાથે જો અને આપણા ડ્રેગન ફ્રૂટ બહુ બધા ઉતરી ગયા છે. તો આપણે એક કેરેટ નથી ભર્યું, તો ફટોફટ આપણે કેરેટ ને બધું ભરી લઈ. જો આ ડ્રેગન ફ્રૂટ અને કેરેટ પણ છે, બહુ મોટા કેરેટ. આ વખતે નાનકડા કેરેટ નથી, મોટા કેરેટ ભરવાના છે. એવું બધું ચાલ્યા રાખે છે. અને વરસાદ આવ્યા જ રાખે, થોડીક વાર આવે અને થોડીક વાર બંધ થાય. તો હવે એન્ટ્રી થઈ ગઈ છે કચ્છમાં, ધીમે ધીમે એન્ટ્રી. ને બિલકુલ વરસાદ જેવું વાતાવરણ છે, એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે મસ્ત મજાનો. અને સરસ મજાનું અમે લોકો ઓક્સિજન લઈ રહ્યા છીએ ફાર્મ ઉપર. તમે જો ફાર્મ ઉપર વાડી કે જાય આપણે નેચરલ વાતાવરણમાં, કે તો સરસ મજાનું આપણે ઓક્સિજન મળે. તમે લોકો જો રોજ ઓક્સિજન લેવા માટે ફાર્મ ઉપર આવીએ. રોજ તો નથી આવતા, પણ ક્યારેક ક્યારેક આવી. હા, શું કેસ દિવ્યા? હે, વરસાદ નથી આવતો? હે, જો દિવ્યા એમ કે છે કે વાતાવરણ તો એકદમ બ્લેક છે, પણ વરસાદ નથી આવતો. તો આપણે થોડું ઘણું વ્લોગિંગ ને કરી લીધું. અને હવે આપણે ફટોફટ કેરેટ લઈ અને આપણે ફટોફટ ડ્રેગન ફ્રૂટ ભરી. અને નહીંતર તો પછી આપણે પાછા રહી જશું એટલા માટે. તો થોડી